બાળકનું કેરિયર તેના ઇન્ટરેસ્ટ મુજબ નહીં, બટ તેની નેચરલ સ્ટ્રેન્થને અનુરૂપ પસંદ કરવું જોઈએ. કેરિયર પસંદગી વખતે 90% સ્ટુડન્ટ તેની પોતાની નેચરલ સ્ટ્રેન્થને ઇગ્નોર કરે છે. સમય જતાં ઇન્ટરેસ્ટ, ટ્રેન્ડ કે માર્કેટ બદલાય છે, બટ નેચરલ સ્ટ્રેન્થ કે જે તમને જન્મજાત મળેલી હોય છે તે ક્યારેય બદલાશે નહીં. કોઈ પણ ફિલ્ડમાં નોલેજ મેળવવું કે એજ્યુકેશન મેળવવું તે તો આઉટર વર્લ્ડની અંદરથી તમારા ઇનર વર્લ્ડમાં આવતી ઇન્ફોર્મેશન છે, જ્યારે નેચરલ સ્ટ્રેન્થ એ ઇનર વર્લ્ડમાંથી આઉટર વર્લ્ડમાં જતી એનર્જી છે. તમારો નેચરલ સ્ટ્રેન્થ ઝોન એટલે કે જ્યાં તમે ફાસ્ટ શીખો, કલાકો કામ કર્યા પછી પણ અંદરથી સંતોષ રહે, હાર્ડવર્ક તો હોય બટ સ્ટ્રગલ ના હોય, જ્યાં કોન્ફિડન્ટ નેચરલી જ બિલ્ડ થાય અને આખો દિવસ એક ફ્લોમાં પસાર થાય, ટાઈમ ક્યાં પસાર થઈ જાય તે ખબર જ ના પડે. ગેલેપ્સના રિસર્ચ પ્રમાણે જે લોકો તેના ડેઇલી વર્કની અંદર નેચરલ સ્ટ્રેન્થનો યુઝ કરે છે તે વધારે સફળ અને ઇમોશનલી સ્ટેબલ હોય છે. સ્ટુડન્ટ્સ જ્યારે ટ્રેન્ડ, માર્ક્સ કે સોશિયલ પ્રેશરની અંદર કરિયરની પસંદગી કરે છે ત્યારે તે પોતાની સ્ટ્રેન્થ સાથે મિસઅલાઇન થાય છે અને પછી ફિલ્ડ વર્કમાં બર્નઆઉટ થાય. લોકો ટુ મચ વર્કથી નથી થાકતા, બટ રોંગ વર્કથી થાકી જાય છે. જો તમે પણ તમારા બાળકની નેચરલ સ્ટ્રેન્થને ડિકોડ કરી તેના ઇન્ટરેસ્ટ અને ફ્યુચરના હાઈ ઇન્કમ ફિલ્ડ સાથે અલાઇન કરાવવા માંગતા હોય તો કોમેન્ટમાં ડિકોડ લખો.